અમદાવાદમાં હવે પાલતુ શ્વાન રાખવું હશે તો લાયસન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે। સમાચાર વડે રાજધાની પર નજર કરી લઈશું। અમદાવાદમાં હવે પાલતુ શ્વાન માટે લાયસન્સ ફરજિયાત કરાયું છે। આગામી 1 જાન્યુઆરીથી પ્રાઇવેટ ડોગ માટે ફરજિયાત લાયસન્સ કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલતુ શ્વાન માટે લાયસન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે। શ્વાન પાળનાર માલિકોને હવે એએમસીમાંથી લાયસન્સ લેવું પડશે। લાયસન્સ વગર શ્વાન પાળનાર માલિકોને મોટો દંડ થઈ શકવાની શક્યતાઓ હાલ દર્શાવાઈ રહી છે। આપને જણાવી દઈએ, એએમસીના સીએનસીડી વિભાગ દ્વારા આ ગ્રુપ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। પેટ ડોગ રજિસ્ટ્રેશન માટે માહિતગાર કરવા માટે ગ્રુપ મિટિંગ પણ યોજાઈ હતી અને શ્વાન માલિકોને રજિસ્ટ્રેશન અંગેની જાણકારી પણ આપવામાં આવી હતી। હડકવા મુક્ત યોજના અંતર્ગત એએમસી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે શ્વાન પાળવા માટે ₹500 થી 1000 સુધીનું લાયસન્સ પણ લેવું પડશે। ગાયની જેમ શ્વાનના કાને RFID ચિપ લગાવવી હવે ફરજિયાત છે। શ્વાનના રસીકરણનું સર્ટિફિકેટ એએમસી પોર્ટલ પર અપલોડ પણ કરવું પડશે। શ્વાન રાખવા માટેની જગ્યાનો ફોટો પાડીને પણ અપલોડ કરવો પડશે, તે ફરજિયાત છે। શ્વાનના માલિકના ઘરની બહાર બારકોડ લગાવવામાં આવશે અને બારકોડમાં શ્વાન અને માલિક બંનેની માહિતી પણ તેમાંથી મળી રહેશે। આસપાસ રહેતા લોકોને સમસ્યા ન થાય તેનું ધ્યાન પણ તેમણે જ રાખવું પડશે। અન્ય વ્યક્તિને શ્વાન વેચાણ આપ્યાની એએમસીને જાણ પણ કરવી પડશે। શ્વાન રાખવા માટેની જગ્યાનો ફોટો પાડીને પણ અપલોડ કરવો પડશે। એટલે ટૂંકમાં સમજાવવામાં આવે તો જો શ્વાન રાખવું હશે તો એએમસી દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે તમામ માહિતીને અનુસરવું પડશે।